WTT સ્પર્ધામાં પુનિત બિશ્વાસે અંડર 17 છોકરાઓની શ્રેણીમાં વિજય મેળવ્યો હતો. ફાઇનલમાં સીડ ટોપલર સાહિલ રાવતને 3-2થી હરાવ્યો. આખી મેચ દરમિયાન બંને ખેલાડીઓ વિજયની નજીક દેખાતા હતા, પરંતુ ટૂંક સમયમાં જ તેઓ એકબીજાનો પીછો કરતા જોવા મળ્યા હતા, કારણ કે મેચ નિર્ણાયક રાઉન્ડમાં પહોંચી ગઈ હતી. દેવાંશી ભૌમિકે અંડર 17 છોકરીઓની શ્રેણીમાં જીત મેળવવા માટે ખરાબ શરૂઆત કરી સાચું પાત્ર બનાવ્યું. શરૂઆતના રાઉન્ડમાં તે અનિશ્ચિત દેખાતી હતી, પરંતુ જ્યારે તે મહત્વનું હતું ત્યારે તેણે પોતાનું ફોર્મ બરાબર મેળવ્યું. જેનિફર વંગીસને 3-1થી હરાવીને ટોચનું સ્થાન મેળવ્યું. તનિષ્કા કાલભૈરવે પહેલી મેચથી જ મજબૂત દેખાવો કર્યો હતો અને અંડર 13 ગર્લ્સ કેટેગરીમાં જીત મેળવવા માટે તેમજ ગતિ જાળવી રાખી. તેણે ઉચ્ચ ક્રમાંકિત આરાધ્યા ઢીંગરાને હરાવી. પ્રતીક તલસાણીએ મુખ્ય ડ્રોમાં એક પણ સેટ ગુમાવ્યા વિના અંડર 13 છોકરાઓનો ચેમ્પિયન બન્યો અને ટાઇટલ માટે શ્રેષ્ઠ દોડ લગાવી. બધી કેટેગરીમાં સેમીફાઇનલ તબક્કામાં કેટલાક અપસેટ્સ અને રન અવે મેચ જોવા મળી. સાહિલ રાવતે સેમીફાઇનલમાં ટોચના ક્રમાંકિત અભિનંદન પ્રતિવિધિને 3-1થી હરાવીને ફાઇનલમાં પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે પુનિત બિશ્વાસે રૂપમ સરદારને 3-1થી હરાવ્યો. રૂપમ સરદાર શાનદાર ફોર્મમાં હતી. તેણે બીજા ક્રમાંકિત પ્રિયનુજ ભટ્ટાચાર્યને 3-1થી હરાવ્યો હતો, પરંતુ પુનિત બિશ્વાસ સામે તે નિષ્ફળ રહી. દેવાંશી ભૌમિકે સેમીફાઇનલમાં કાવ્યા ભટ્ટને 3-0થી હરાવીને પોતાનું ફોર્મ મેળવ્યું. નંદિની સહાયે રાઉન્ડ ઓફ 16માં બીજા ક્રમાંકિત અનન્યા મુરલીધરને હરાવીને સેમીફાઇનલમાં પહોંચવાનું સ્વપ્ન જોયું હતું, પરંતુ સેમીફાઇનલમાં જેનિફર વંગીસ સામે તેનો 1-3થી પરાજય થયો હતો. દિવસની શરૂઆત અંડર 19 અને U15 મુખ્ય ડબલની જોડીએ તેમના અભિપ્રાયોનો પ્રારંભ કર્યો હતો, જેમાં ટોચની જોડી ડ્રોમાં પસાર થઈ. દિવસનો સૌથી મોટો અપસેટ અંડર 19 મિક્સ ડબલની સેમીફાઇનલમાં થયો, જ્યાં તનિષા કોટેચા અને પ્રિયેશ સુરેશે મનપસંદ અંકુર ભટ્ટાચાર્ય અને પ્રિશા વર્તિકરને શાનદાર વિજય સાથે હરાવ્યા. WTT યુથ કન્ટેન્ડર 2025 ઇવેન્ટના બીજા દિવસ છે. 4 દિવસ ચાલનાર આ ટુર્નામેન્ટમાં 200થી વધારે રમતવીરો પાર્ટિસિપેટ કરી રહ્યા છે. 165થી વધારે ખેલાડીઓ આપણા દેશના અને અન્ય ખેલાડીઓ કેટલાક અન્ય દેશોથી આવીને આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. વડોદરા શહેરમાં સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આ પ્રકારના એક ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ થઈ રહ્યો છે. આ આપણે સૌને ગર્વની વાત છે. આજે જે વિજેતાઓ છે તે સૌને આપણા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અને જે રીતે આજનું આયોજન પણ થયું છે, સુંદર આયોજન, તે બદલ તમામને આભાર પણ માનીએ છીએ. તમે જોયા છો કે છેલ્લા કેટલાક સમયથી 15 વર્ષથી ગુજરાત એક સ્પોર્ટિંગ ક્ષેત્રમાં એક લીડર તરીકે ઉભરી આવેલ છે. અને ખેલ મહાકુંભ 2010માં શરૂ થયું. છેલ્લા 15 વર્ષમાં આપણે સ્પોર્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એડ કર્યું છે. કેટલાક સ્કોલરશિપ પ્રોગ્રામ્સ, કોચિંગ પ્રોગ્રામ, ઇન્ડોર અને આઉટડોર સ્ટેડિયમ ઊભા કરી છે. સાથે સાથે ટેલેન્ટ સર્ચ કરીને એમને તમામ પ્રકારના સપોર્ટ સિસ્ટમ ઊભા કરીને નેશનલ ઇન્ટરનેશનલ ફોરમમાં પાર્ટિસિપેટ કરી શકે તે રીતે આયોજન પણ કરી આપ્યું છે. 2018 પછી જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે ખેલો ઇન્ડિયા કાર્યક્રમ પણ શરૂ થયું. આનાથી આજે આખા સ્પોર્ટિંગ એક્ટિવિટી પ્રમોટ કરવા માટે રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે ઘણા બધા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યું છે. આના ભાગરૂપે આજે તમે જોઈ શકશો વડોદરામાં સમા ઇન્ડોર સ્ટેડિયમ, માંજલપુર ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કોટંબી ખાતે જે 35,000 કેપેસિટીવાળું ફેન્ટાસ્ટિક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના એક ક્રિકેટ સ્ટેડિયમ. તો આપણે જોયું તો છેલ્લા 1 વર્ષની અંદર જ કેટલાક ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ અને ટુર્નામેન્ટ્સનું આયોજન થયું છે. આપણે ગર્વ છે કે વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશન જે જયાબેન
ઠક્કર અને એમના આખા ટીમ આવા એક ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટને વડોદરા શહેરમાં લાવીને શોકેસ કરી છે. આમાંથી શહેરના લોકોને, જે પોટેન્શિયલ ટેલેન્ટ્સને અને ઉભરતા જે ખેલાડીઓ છે એમના માટે ખૂબ મોટિવેશન અને ઇન્સ્પિરેશન મળશે અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સેટ કરીને તમામને એક બેન્ચમાર્ક ઊભા કરી છે. આ બદલ એમને અભિનંદન પાઠવું છું. આવા કાર્યક્રમો ચાલતા રહે તો આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્તમ ઉપયોગ અને ટેલેન્ટને હાઈએસ્ટ ઓપોર્ચ્યુનિટીઝ મળી રહે અને આવતા દિવસોમાં યોજાતા નેશનલ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સમાં ઇન્ડિયન ખેલાડીઓ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આપીને મેડલ જીતે અને આપણા નેશનલ ફ્લેગ અને નેશનલ એન્થમનું દર વખતે આપણે જોવાનું તક મળે એવું આપણા. हाँ, जैसे कि तोमर साहब ने कहा, ये जो इवेंट है ये एक छोटा सा स्टेप है धीरे धीरे इंडिया को वर्ल्ड स्पोर्ट्स मैप में डालने के लिए. एंड एज अ कॉरपोरेट इंडियन ऑयल हमेशा स्पोर्ट्स को प्रमोट करता रहा है. इनफैक्ट जो हमारा लास्ट ओलंपिक गेम्स हुआ था उसमें इंडियन ऑयल का जो कॉरपोरेट कंट्रीब्यूशन था, मैक्सिमम नंबर ऑफ कॉरपोरेट प्लेयर्स जो थे वो IOCL से थे. तो हमारा ये हमेशा कोशिश रहता है कि जितना हो सके जहाँ हमको मौका मिले हम स्पोर्ट्स को प्रमोट करें. जो हमारा नेशनल विजन है, जैसे कुमार साहब ने कहा, उनके लाइंस में धीरे धीरे इंडिया आगे बढ़े एंड वर्ल्ड मैप में हमारा एक प्रेजेंस हो. तो इसीलिए वी आर ऑल्सो वेरी प्रिविलेज्ड कि ये जो बड़ौदा टेबल टेनिस एसोसिएशन ने ये जो इवेंट ऑर्गेनाइज़ किया है, जय बहन और उनकी टीम ने मिल के, वी आर वेरी प्रिविलेज्ड एंड प्राउड टू बी पार्ट ऑफ इट. एंड इसी तरह के स्पोर्ट्स, इसी तरह के इवेंट से हमारे जो प्लेयर्स हैं उनको एक्सपोजर मिलता है, उनको चांस मिलता है और बेटर परफॉर्म करने का, कम्पीट करने का इंटरनेशनल प्लेयर से. एंड इन द लॉन्ग रन इसका फ़ायदा पूरे देश को मिलेगा जब इंडिया का एक नाम होगा स्पोर्ट्स में. थैंक यू. સદભાગ્ય છે વડોદરાનું અને TTAB પ્રેસિડેન્ટ તરીકે અમારી ટીમનું પણ કે WTT વર્લ્ડ કન્ટેન્ડર 2025માં આપણને આ ચાન્સ મળ્યો છે. ફર્સ્ટ એવર ચેમ્પિયનશિપ અહીંયા રમાઈ રહી છે અને બહુ જ સારા વાતાવરણમાં બધા પ્લેયર્સ રમી રહ્યા છે. લગભગ 13 કન્ટ્રીઝમાંથી બધા આવેલા છે. એમાં 8 કન્ટ્રીઝમાંથી રમનારા પ્લેયર્સ છે, 5માંથી જે ટેકનિકલ ઓફિસર્સ છે એ લોકો આવેલા છે અને ખૂબ સારા વાતાવરણમાં આ ટુર્નામેન્ટ થઈ રહી છે. તો હું એમને સૌને અભિનંદન આપું છું, આવકારું છું, ધન્યવાદ કરું છું UTT WTT યુથ કન્ટેન્ડર સિરીઝને કે સૌથી પહેલી સિરીઝનું સૌથી પહેલું આયોજન અહીંયા થઈ રહ્યું છે. ગર્વની વાત છે વડોદરા માટે. વડોદરા સ્પોર્ટ્સ સિટી છે, કલ્ચરલ સિટી છે, ખૂબ ગુણગ્રાહી લોકો અહીંયા રહે છે. મારી વિનંતી છે કે બધા જ લોકો આનો અનુભવ લેવા માટે અને એમના પોતાના એક્સપિરિયન્સ શેર કરવા માટે આવે. અહીંયાથી જનાર જે પ્લેયર્સ છે એમને ખૂબ સારો ચાન્સ મળવાનો છે અને ઓલિમ્પિક માટે તૈયાર થાય એવી સરસ મજાની આ ચેમ્પિયનશિપ છે. તો સૌને આવકારું છું. બધાને ખૂબ ખૂબ મારા શુભકામનાઓ અને આશીર્વાદ છે.